મહિલા તબીબ પર ચઢ્યો રીલ્સનો નશો। જી હા, રીલ્સના ચક્કરમાં મહિલા તબીબ પાગલ બની ગઈ છે। આ ઓપરેશન દરમિયાન પણ બનાવી દીધી રીલ। લાઈવ ઓપરેશન દરમિયાન ડોક્ટરની રીલ્સની મજા સામે આવી છે। અન્ય એક વ્યક્તિએ બનાવી હતી આ રીલ। એ રીલ પણ આપને બતાવીશું। મોઢું ઢાંક્યા વગર તબીબ કરે છે ઓપરેશન। ગર્ભવતી મહિલાના ઓપરેશન દરમિયાન બનાવી હતી આ રીલ। આ સમગ્ર ઘટના બિહારના સિવાનની એક હોસ્પિટલમાં બની છે। જો કે આ ઘટના બાદ હવે આ તબીબ વિરુદ્ધ શું કે એક્શન લેવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે। પરંતુ ચાલુ ઓપરેશનમાં આ રીતે મોબાઈલ કોણે અલાઉડ કર્યો તે પણ મોટો સવાલ ઉઠે છે। આ વિડીયો બાદ એ વાત સાબિત થાય છે કે કઈ રીતે આ મહિલા તબીબ પણ રીલ્સના ચક્કરમાં પાગલ થઈ ગઈ છે કે ચાલુ ઓપરેશનમાં મોબાઈલથી વિડીયો રેકોર્ડ કર્યો છે। તો આવા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જ્યાં પાછળ લાઈવ ઓપરેશન ચાલી રહ્યું છે અને આ મહિલા તબીબ મોઢા પર માસ્ક પણ નથી પહેરતી। જે તેમની ગાઈડલાઇન્સમાં હોય છે કે કોઈ પણ ઓપરેશન કરતા પહેલા તેમણે માસ્કથી લઈને તમામ રીતે સુસજ્જ રહેવું ખૂબ જ જરૂરી હોય છે, જેથી જે પણ પેશન્ટ જેનું ઓપરેશન ચાલી રહ્યું છે તેને કોઈ ઇન્ફેક્શન ના લાગે। પરંતુ અહીંયા એ ગાઈડલાઇનનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે લાઈવ ઓપરેશનનો વિડીયો ઉતારવામાં આવી રહ્યો છે અને આ વિડીયોમાં પણ તબીબ હસતા મુસ્કુરાતા જોઈ શકાય છે। देखिए, ये हमारी मामी है और ये जब भी सीजर करती है तो लड़का ही पैदा करती है। देख लीजिए, 4-5 हम करवाए हैं और चारों 5 लोगों का लड़का ही हुआ है। देखिए, ये हमारी मामी है और ये जब भी सीजर करती है तो लड़का ही पैदा करती है। देख लीजिए, 4-5 हम करवाए हैं और चारों 5 लोगों का लड़का ही हुआ है। देखिए, ये हमारी मामी है। तो आप जो हाँ જે વ્યક્તિ વિડીયો ઉતારી રહ્યો છે તે વિડીયોમાં બોલી પણ રહ્યો છે કે ये हमारी मामी है, એટલે કે જે તબીબ ડોક્ટર છે તે એમની મામી લાગે છે અને તેનું કહેવું એવું છે કે જ્યારે પણ આ મહિલા તબીબ ઓપરેશન કરે છે ત્યારે તેને પુત્રસ થાય છે। આ તો કેવું લોજિક છે તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। પરંતુ શું આ પ્રકારની રીલ બનાવી અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તે સવાલ પણ ઉઠે।